તો ખેડાના કપડવંજ શહેરમાં મહાશિવરાત્રિના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। તો ખેડાથી આ સમાચાર મળી રહ્યા છે। કપડવંજ શહેરમાં મહાશિવરાત્રિના તહેવારની ઉજવણી કરાઈ। શહેરના કુબેરજી મહાદેવ મંદિર ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યો, ત્યારે બમ બમ ભોલેનાથના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા। તો કુબેરજી મહાદેવ વૈજનાથ મહાદેવ ખાતે અલૌકિક દર્શન યોજાયા, ત્યારે મોટી સંખ્યામાં લોકોની સવારથી જ લાંબી લાઈનો જોવા મળી હતી। તો આ સાથે જ લાંબી શેરી હનુમાનપોળ ખાતે મહાદેવ મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું। તો વિવિધ મંદિરોમાં વહેલી સવારથી જ શિવ ભક્તોની ભીડ ઉમટી હતી। તો ઘીના કમળના દર્શન, આરતી, શણગાર, મહાપૂજા અને અભિષેક જોવા મળ્યા। ભક્તોનું મહેરામણ ઉલટી છે, ત્યારે મહાશિવરાત્રી લઈને મોટી સંખ્યામાં મહાદેવ ખાતે લોકો પહોંચ્યા છે। આપણી સાથે એના પૂજારી છે। કેટલા વર્ષ પુરાનું છે? બોલો સર। આ મંદિર 1200 વર્ષ પુરાણું છે। કપડવંજમાં કેટલા વર્ષ પુરાનું? 1200 વર્ષ પુરાણું મંદિર છે। આ કેટલા સવારમાં 4 વાગ્યાથી મંદિર ખોલી નાખ્યું હતું અને ભક્તો સવાર 4 વાગ્યાથી મંદિરમાં ચાલુ છે। સાંજે 7 વાગે મહાઆરતી છે અહીંયા, ત્યાં લગી ભક્તોની સવારથી જ ભીડ છે। આજે રાત્રે ઘીના કમળ છે? હા, અને રાત્રે આજે ઘીના કમળ છે। મહાપૂજા મોડી રાત્રે 12 વાગે? હા, 12 વાગે મહાપૂજા છે રાત્રે। મોટી સંખ્યામાં લોકો અહીં દર્શનાર્થી પહોંચી રહ્યા છે। આમિર મિર્ઝા, મંતવ્ય ન્યૂઝ, કપડવંજ।